ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાની અંદર ફટાકડા બનાવતી ફેક્ટરીની અંદર મોટો વિસ્ફોટ થવાના કારણે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 17 જેટલા માનવ જિંદગી હોમાઈ ગઈ છે. એટલે કે 17 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ફેક્ટરી કઈ રીતે ચાલતી હતી, ફેક્ટરીને લાયસન્સ હતા કે નહીં, અને એની સંપૂર્ણપણે એની ચકાસણી થતી હતી કે નહીં, આવી કોઈ પણ પ્રકારની બાબત હજી સુધી વહીવટી તંત્ર તરફથી આવી નથી. આગ લાગે પછી કૂવો ખોદવામાં પ્રખ્યાત એવા અને કુખ્યાત એવા વહીવટી તંત્ર પાછળથી બધી વાતો કરશે, પણ આ 17 જેટલી માનવ જિંદગી હોમાય અને પછી તંત્ર જાગે, મને એમ લાગે છે કે આનાથી શરમજનક અને બીજી ઘટના હોઈ શકે નહીં. ગુજરાતમાં વારંવાર બનતી દુર્ઘટના, અને એ દુર્ઘટના માટે પાછળથી તપાસ કરે તો એક જ વાત આવે કે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારને ગેરકાયદેસર કામના કારણે આવી રીતે માનવ જિંદગી હોમાઈ રહી છે. એ પછી તક્ષશિલા કાંડ હોય કે વડોદરાનો હરણી બોટ કાંડ હોય કે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન હોય કે મોરબીનો ઝૂલતા પુલની ઘટના હોય, તમામમાં તંત્રની બેદરકારી, ભ્રષ્ટાચાર, ગેરકાનૂની રીતે મેળવેલા લાયસન્સો, મંજૂરી વગર ચાલતા કામો, અને એના કારણે નિર્દોષ માનવ જિંદગી હોમાય. ત્યારે આ ડીસાની ઘટનાએ ફરી એક વખત સાબિત કર્યું કે ગુજરાતની અંદર આવી કેટલી ફેક્ટરીઓ ધમધમે છે.